નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરીશું ધ ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ નડિયાદમાં CEO મેનેજર અને એકાઉન્ટન્ટ FPOની પોસ્ટ પર છે તેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ટોટલ 20 જગ્યા ખાલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ નડિયાદ, સરદાર પટેલ સહકાર ભવન, મિશન રોડ, નડિયાદ. ધ ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની નડિયાદ ખાતે હાલ NCDCથી માન્ય પ્રાપ્ત CBPO ક્લસ્ટર બેઝ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની ભૂમિકા પણ ભજવી રહી છે. જે સંદર્ભે બેંકના નેજા હેઠળ અલગ અલગ તાલુકામાં રજિસ્ટર્ડ થયેલ 10 FPO એટલે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન માટે CEO મેનેજર તથા એકાઉન્ટન્ટની જરૂરિયાત હોય. નીચે જણાવેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉત્સાહી અરજદારોએ તારીખ 6/1/2025 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ તથા સંપૂર્ણ બાયોડેટા સાથે બેંક ઉપર જણાવેલ સરનામા ઉપર અરજી કરવાની રહેશે. તો ચાલો મેળવીએ વિગતવાર માહિતી. CEO મેનેજર FPO જગ્યાની સંખ્યા છે 10. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ BSc એગ્રીકલ્ચર કરેલું છે, એગ્રીકલ્ચર ઇન માર્કેટિંગ કરેલું છે, એગ્રીકલ્ચર ઇન બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે અથવા તો પ્રોફેશનલ વિથ 10-12 પાસ કરી અને પ્રોફેશનલી ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અથવા તો એગ્રીકલ્ચર ઇન માર્કેટિંગ, એગ્રીકલ્ચર ઇન બિઝનેસ મેનેજમેન્ટ. જો મિત્રો તમે આમાંથી કોઈ પણ લાયકાત ધરાવો છો તો તમે CEO મેનેજર FPEOની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. પણ ખાસ એક વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારી ડિગ્રી પછીનો તમારા પાસે 5 વર્ષનો કામગીરીને લગતો અનુભવ હોવો જરૂરી છે. બીજી પોસ્ટની વાત કરીએ તો એકાઉન્ટન્ટ FPO, તેમાં 10 જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ BCom કર્યું છે, MCom કર્યું છે અથવા તો 10-12 પાસ કરી 10મું અને 12મું મેથ્સ એઝ કમ્પલસરી સબ્જેક્ટ વિથ કોમર્સ એકાઉન્ટરી એટલે કે 12મા પછી તમે મેથ્સ અને એકાઉન્ટન્ટ સાથે પાસ થયેલા છો તો તમે એકાઉન્ટન્ટની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો મિત્રો. પણ તેના માટે તમારા પાસે 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. હવે આપણે વાત કરીએ તો FPOમાં કામગીરીના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. 31/12/2024ની તારીખે અરજદારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉમેદવારના અનુભવના આધારે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. જો મિત્રો તમારા પાસે 35 વર્ષથી વધારે ઉંમર થઈ ગઈ છે પણ તમારા પાસે 7 વર્ષ, 8 વર્ષ અથવા તો તેનાથી વધારે અનુભવ છે તો તમને છે એ નોકરીમાં છે એ ઉંમર મર્યાદામાં થોડીક છે એ છૂટછાટ આપવામાં આવશે. મિત્રો આપણો નોકરીનો અનુભવ અમુક વખત આપણને ખૂબ જ કારગર નીવડતો હોય છે. કેમ કે અત્યારે ગમે ત્યાં પ્રાઇવેટ સેક્ટરમાં આપણે જઈએ તો ફ્રેશર કરતાં એક્સપિરિયન્સવાળા લોકોને વધારે સેલેરી આપવામાં આવતી હોય છે. એટલે અનુભવ છે એ ક્યારેય એડે જતો નથી. અનુભવ હંમેશા આપણને કામ લાગે જ છે. કેમ કે અનુભવ જેમ જેમ આપણને થતા જાય તેમ તેમ આપણે ઘડાતા જઈએ છીએ. એટલે અનુભવી હશે તે લોકોને ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ બેન્કિંગ અથવા નાણાકીય સંસ્થાઓમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉપરોક્ત લાયકાત UGC માન્ય પ્રાપ્ત સંસ્થામાંથી હોવી જોઈએ. મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. તમારી જે પણ કાંઈ ડિગ્રી છે તે UGC માન્ય સંસ્થામાંથી હોવી ફરજિયાત છે. પસંદ કરેલ ઉમેદવારોને 11 માસના કરાર આધારિત નોકરી આપવામાં આવશે. કોઈપણ શરતો વિગતોમાં ફેરફાર કે રદ કરવાનો અધિકાર છે એ તેના ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ નડિયાદનો છે. મિત્રો જે લોકોને એવી આશા છે કે તેમને નોકરી બેંકમાં કરવી છે અથવા તો નડિયાદમાં જ નોકરી કરવા માંગો છો તો મિત્રો તમારા માટે આ સારી એવી નોકરીની ઓપોર્ચ્યુનિટી છે. BCom MCom વાળા માટે પણ આ સારી નોકરીની તક છે. એગ્રીકલ્ચર વાળા માટે તો ખૂબ જ સારી નોકરીની તક છે. BSc એગ્રીકલ્ચર, BSc માર્કેટિંગ, એગ્રીકલ્ચર ઇન બિઝનેસ મેનેજમેન્ટ, ઇક્વલ પ્રોફેશનલ. તો મિત્રો તમારા માટે ખૂબ સારી તક છે અને વિડીયોને શેર કરો, વધુને વધુ લોકો સુધી આ માહિતીને પહોંચાડો. ખાસ મિત્રો હા એક વાત તમને જણાવી દઉં કે તમારે છે એ એક કોન્ટેક નંબર આપેલો છે તેના પર તમે કોન્ટેક કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. તો કોન્ટેક નંબર નોંધી લેશો 7046995136. બીજો નંબર નોંધી લેશો મિત્રો 7046995102. આ 2 મોબાઈલ નંબર આપેલા છે મિત્રો.
તેના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને મેલ કરવા માટે મેલ આઈડી નોંધેલી લેશો loan.ho@kdccbank.in વેબસાઇટ પર જઈ અને મિત્રો તમે મેલ પણ કરી શકો છો. આશા રાખું છું મિત્રો આ માહિતી તમને પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. નીચે આપણા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખું છું. જે લોકો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તે લોકો મિત્રો જલ્દીથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાજો. તેમાં આપણે સરકારી નોકરીની જાહેરાતની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાતની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણા આ વોટ્સએપ ગ્રુપમાં આપણે અપલોડ કરીએ છીએ. ધન્યવાદ.